નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। ભાજપ નેતા અને ગાયક કલાકાર એવા વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, આશરે એક અઠવાડિયા પહેલા વિજય સુવાળા અને ભાજપ નેતા દિનેશ દેસાઈ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ વિવાદ બાદ વિજય સુવાળા દિનેશ દેસાઈના ઘરે ધોકા લાકડીઓ અને ભાઈબંધો સાથે જઈ પહોંચે છે અને ભાજપ નેતા દિનેશ દેસાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે। જોકે આ સમયે દિનેશ દેસાઈ તેમની ઓફિસ પર હોતા નથી અને વિજય સુવાળા પરત ફરે છે। ત્યારબાદ બીજા જ દિવસે વિજય સુવાળા પર દિનેશ દેસાઈ ફરિયાદ કરે છે। વિજય સુવાળા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવે છે અને એ સમગ્ર ઘટનાને લઈને ઓઢવ પોલીસ મથક દ્વારા તારીખ 28/8/2024 ના રોજ વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવે છે। વિજય સુવાળા સહિત યુવરાજ સુવાળા, હિરેન દિલવાલા તથા દિલીપ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવે છે। જોકે તેમનું કહેવું છે કે તે ગુનામાં સામેલ નથી। જોકે તેમને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ અને ઇનોવા કાર પણ ઓઢવ પોલીસ મથક દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ વિવાદમાં આગળ શું થશે એ તો જોવું રહ્યું, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી હવે ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। ઝઘડાનું મુખ્ય કારણ તેઓ લોકો 2020થી એકબીજાના સંપર્કમાં હતા। ત્યારબાદ તેઓને અંદરો અંદર જે બંદૂક થયેલું હતું, જે બંદૂકના આધારે તેઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરેલું હતું અને ત્યારબાદ 1 મહિના અગાઉ પણ એ બંને ફોન ઉપર બોલાચાલી થયેલ હતી। ત્યારબાદ ગઈ તારીખ 18/8ના રોજ ફોન ઉપર બોલાચાલી થયેલ હતી। તે બાબતનું અંગત બંદૂકનું કારણ છે। કે જે તે વ્યક્તિ અમારી ઉપર આરોપ લગાવી રહ્યું છે કે વિજય સુવાળા કે તેનો ભાઈ મારી જોડે ખંડણી કરે છે, તો અમારું કામ છે ગાવાનું, ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું, ખંડણી કરવાનું નહીં। અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે? બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર
એક વાર આંગળી કરી જાય, 2 વાર આંગળી કરી જાય, હું કેટલી વાર ચલાવી લઉં? હું કેટલી વાર એ વસ્તુને જાતિ કરું? તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું? ચલો મારી જગ્યાએ તમે જ હોય, યુવરાજને છોડી દો, યુવરાજની જગ્યાએ તમે જ હોય અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ બહારનો વ્યક્તિ વારંવાર આંગળી કરી જાય, તો શું એ વ્યક્તિને તમે જતો કરશો? તમે ચલાવી લેશો? તમે સહન કરી લેશો? તો હું તમને બધાને આ પ્રશ્ન કરવા માંગુ છું. જય માતાજી.